સલમાન ખાનની ઘર બહાર ફાયરિંગ કેસમાં તાપી દિમાગથી 24 કલાકમાં 2 પિસ્તોલ 4 કારતૂસ અને 1 મોબાઈલ મળી આવ્યો। મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં 2 પિસ્તોલ ફેંકી દીધી હતી। આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 1 દિવસની શોધખોળમાં 1 પિસ્તોલ મળી હતી, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે। સાથે 4 કારતૂસ અને 1 મોબાઈલ મળ્યો છે। આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો। 2 બોટ અને 2 મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું। ટિકિટ લીધી હતી, ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા, એમને ટિકિટ આપી દીધી। મેં પાછું ટીવીમાં હમાસર આવ્યા, મેન્ડલ પીઝાને આપ્યું છે। મેં પાછું કીધું પ્રમુખને ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું, ફોર્મ ભરી આવો। તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી, 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો। ત્યારે ફોર્મ ભરવા ગયો, પૂછીને જાઉં છું, છેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહે હવે તમે પાછા વળો। મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા, એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી। અત્યારે ગદ્દારીની વાત કરે, હું ચૂપ બેઠો હતો। આમ જનતા પણ જાણે છે, કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે। અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું, તો એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, વોર્ડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા। જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો, રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું। ગામડે કોઈ જવામાં હોય, કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરપ્રાંતિ, કોઈ અટવાણા હોય એમના માટે, ત્યારે કોઈનો ફોન આવતો, ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો, આમને કીટ આપો, આમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો। કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો, ત્યારે કોંગ્રેસના નામે કરતો। અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો। બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો। મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા, એ કામ નહોતા કરતા। અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા, એ અત્યારે વિરોધ કરવા નીકળે છે, ગદ્દારી એને ગદ્દારી કરી હતી। આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, હવે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે। અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા, જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફોર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો। અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે, કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી, 2017માં ટિકિટ આપી હતી, ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી, એ છેલ્લી ઘડીએ કાપી હતી। અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું, પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ અહીંના પ્રમુખ બનાવે, વોર્ડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે, વોર્ડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે કામ કરે ને, અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી। આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય, કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય, તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ મારે? એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી, હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ। આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે। ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે, આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં, વિરોધ કરે। આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે, એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું। પણ મારે યારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે, આ બધા કે તમારા ભાગીદાર છે, કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારી યારે ભાગીદારમાં જ છે, કોંગ્રેસવાળા। હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ, એટલા માટે વાત કરે છે। બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે, એમાં કોઈ કાંઈ વાંધો નથી। પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં, એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી, આ કાંઈ મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી, એટલું યાદ રાખ।